Hello दोस्तों, once again I'm very welcome back to the new video, and in this video we are going to discuss about your 12th science result analysis। मतलब पिछले साल कितना रिजल्ट रहा था, इस साल क्या ट्रेंड देखने को मिल रहा है, मेरिट में क्या प्रिडिक्शन आ सकता है, एडमिशन का कट ऑफ ऊपर जाएगा नीचे जाएगा, कितने नंबर ऑफ स्टूडेंट्स A1 के अंदर ज़्यादा आए हैं कम आए हैं, वो सब कुछ हम डिटेल में आज के ये वाले वीडियो के अंदर डिस्कस करने वाले हैं। सो वीडियो बहुत ही इंटरेस्टिंग होने वाला है, वीडियो को लास्ट तक जरूर से देखिएगा। अब दोस्तों सबसे पहले तो यहाँ पर रिजल्ट डिक्लेयर हो गए, आज 2 दिन हो गए हैं, आप सबने आपका रिजल्ट जरूर से देख लिया होगा। सो फर्स्ट थिंग इज वेरी मच कॉन्ग्रेचुलेशंस ऑन योर रिजल्ट। ठीक है, आपने यहाँ तक आए वही बहुत बड़ा है। मतलब 12th साइंस के एग्जाम क्रैक करना इट्स नॉट अ इजी थिंग। ठीक है, तो आपने लाइफ में बहुत कुछ अचीव कर लिया है और बहुत कुछ अचीव करना अभी भी बाकी है। बट सबसे पहली चीज यहाँ पर जो है, आपका 12th साइंस का रिजल्ट ऑलरेडी डिक्लेयर हो गया है और 2 दिन भी हो गए हैं, तो मेरे ख्याल से आपने आपका रिजल्ट जरूर से देख लिया होगा। अब सबसे पहले तो हेडलाइन पढ़ लेते हैं। तो हेडलाइन के अंदर क्या लिखा है? हेडलाइन के अंदर लिखा है कि गुजरात बोर्ड में रिपीटर विद्यार्थियों સાથેનું રિઝલ્ટ 3.28% વધ્યું છે। બાર સાયન્સનું 78.33% પરિણામ। A1 ગ્રેડમાં ટોટલ 203 વિદ્યાર્થીઓ આવેલા છે અને A2 ગ્રેડમાં કુલ 900 વિદ્યાર્થીઓ ઘટ્યા છે। હવે સૌથી પહેલા હેડલાઇન વિશે વાત કરી લઈ તો હેડલાઇનમાં 201 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં અને 900 વિદ્યાર્થીઓ A2 ગ્રેડમાં ઘટ્યા છે। તો આ એક બહુ મતલબ માઇનસ પોઈન્ટ છે। માઇનસ પોઈન્ટ ઇન ધ સેન્સ કે પાછળના વર્ષ કરતાં દર વર્ષે કંઈક વધારો થવો જોઈએ કાં તો કંઈક ન્યુટ્રલ રહેવું જોઈએ, બટ આ વર્ષે ધરખમ ઘટાડો થયો છે A1 અને A2 ગ્રેડમાં। સો એક આ સૌથી પહેલી માઇનસ પોઈન્ટ છે। તો આનો મતલબ એમ હોઈ શકે કે બોર્ડની જો એક્ઝામ લેવાઈ હતી તે ડિફિકલ્ટી ઘણી વધારે હતી, ટફ ઘણી હતી, એ આ રિઝલ્ટ ઉપરથી જરૂરથી દેખાઈ આવે છે। આગળ વાંચી તો લખ્યું છે કે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 27 ફેબ્રુઆરીથી 10 માર્ચ દરમિયાન લેવાયેલી ધોરણ 12 સાયન્સની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે, જે રેગ્યુલર રિપીટ વિદ્યાર્થીઓ સાથેનું એકંદર 78.33% રહ્યું છે અને પાછળના વર્ષ કરતાં 3.88% રિઝલ્ટ વધ્યું છે। તો આમાં આપણે જોઈએ તો આમાં ખબર પડે છે કે રિઝલ્ટ થોડુંક વધ્યું છે, બટ આની અંદર જો છે પાછળના વર્ષના રિપીટર સ્ટુડન્ટ્સને પણ ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે। આ સિવાય A1 ગ્રેડના વિદ્યાર્થીઓ ઘટ્યા છે અને A2 ગ્રેડના વિદ્યાર્થીઓ પણ ઘટ્યા છે, જ્યારે આ વર્ષનું રેગ્યુલર જો ખાલી સ્ટુડન્ટની વાત કરીએ તો તેનું પરિણામ રહ્યું છે 83.51% અને જે પણ ગત વર્ષ કરતાં વધ્યું છે। 100% રિઝલ્ટ ધરાવતી સ્કૂલોમાં સંખ્યા વધી છે, પરંતુ તેની સાથે 10%થી ઓછું રિઝલ્ટ ધરાવતી સ્કૂલોની સંખ્યા પણ વધી છે। આ વર્ષે છોકરાઓનું પરિણામ છોકરીઓ કરતાં વધુ રહ્યું છે અને B ગ્રુપ કરતાં A ગ્રુપનું પરિણામ વધ્યું છે। હવે સૌથી પહેલા તો વાત કરી કે 100% જો પરિણામ ધરાવતી સ્કૂલની વાત કરીને તો એની સંખ્યા વધી છે, બટ સામે જોઈને તો 10%થી પણ ઓછું પરિણામ આવ્યું હોય એવી સ્કૂલની સંખ્યા પણ વધી છે। તો એક સાઈડ પ્લસ પોઈન્ટ છે અને બીજી સાઈડ માઇનસ પોઈન્ટ પણ છે, તો બંને આ ન્યુટ્રલ થઈ શકે છે। અહીંયા ધીસ ઇઝ નોટ મીન્સ એવરેજ આઉટ તમે અહીંયા કરી શકો છો। એ સિવાય દર વખતનો રેકોર્ડ છે કે ગર્લ્સ આર ઓલવેઝ કમ અહેડ ઓફ બોયઝ, બટ આ વર્ષે અહીંયા ગર્લ્સ પાછળ રહી ગઈ છે અને બોયઝ આગળ વધી ગયા છે રિઝલ્ટમાં, અને B ગ્રુપનું પરિણામ A ગ્રુપના પરિણામ કરતાં વધ્યું છે। હવે નિયમિત સ્ટુડન્ટ્સનું આ તો આપણે વાત કરી લીધી છે। નીચે જોઈ ફટાફટ શું લખ્યું છે કે 12 સાયન્સમાં આ વર્ષે ટોટલ વિદ્યાર્થીઓ કેટલા હતા? 1,05,75 એટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને એમાંથી 83,987 વિદ્યાર્થીઓ પાસ થયા છે। અને જ્યારે રિપીટર વિદ્યાર્થીઓ કે જે ગયા વર્ષે નાપાસ હતા અને આ વર્ષે એક્ઝામ આપી હતી એમાંથી સંખ્યા કેટલી હતા? 9,820 સ્ટુડન્ટ એવા હતા કે જે ગયા વર્ષે પાસ હતા અને આ વર્ષે ફેલ છે, તો તેમાંથી 2496 વિદ્યાર્થીઓ પાસ થયા છે। આના ઉપરથી ટોટલ 1.11 લાખથી વધુ સ્ટુડન્ટો નોંધાયા હતા, જેમાંથી 1,10,000 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી હતી અને 86,883 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, એટલે કે ઓવરઓલ 78.33% પરિણામ રહ્યું છે। અને જિલ્લાવાર પરિણામમાં 92.51%ની સાથે મોરબી પ્રથમ અને 59.15% સાથે દાહોદ જિલ્લો છેલ્લે રહેલ છે, આ દેખાઈ આવે છે। કેન્દ્ર મુજબ સૌથી આગળ ગોંડલ કેન્દ્ર આગળ રહ્યું છે અને સૌથી પાછળ દાહોદ કેન્દ્ર રહેલું છે। A1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીની સંખ્યા 831, A2 ધરાવનાર 8,083
અંગ્રેજી માધ્યમનું 83%, ગુજરાતી માધ્યમનું 83% અને એ ગ્રુપનું પરિણામ 91.90% રહેલું છે. જ્યારે બી ગ્રુપની વાત કરીએ તો 78% પરિણામ રહ્યું છે. એબી ગ્રુપનું ટોટલ પરિણામ રહ્યું છે. હવે આ જે ચોરસ બોક્સની અંદર વિદ્યાર્થીઓ અહીંયા જો માહિતી આપેલ છે તેમાં શું છે કે A1 ગ્રેડમાં પાછળના વર્ષે 1034 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આ વર્ષે 831 છે. ઘણો બધો ઘટાડો આમાં જોઈ શકાય છે. અગર આપણે આની વાત કરી A2 ગ્રેડ સાથે, તો A2 ગ્રેડમાં પણ આ જ રીત છે. 8983 વિદ્યાર્થીઓમાંથી A2 ગ્રેડમાં પણ આટલા વિદ્યાર્થીઓ રહેલા છે. B1 ગ્રેડની વાત કરીએ તો 18000 પાછળના વર્ષે હતા, આ વર્ષે 15000 છે. B2 ગ્રેડમાં પાછળના વર્ષે 22000, જ્યારે આ વર્ષે 19000 સ્ટુડન્ટ રહેલા છે. C1 ગ્રેડમાં પાછળના વર્ષે 21, આ વર્ષે 20000 છે. C2 ગ્રેડ ઓલમોસ્ટ સેમ છે. D ગ્રેડમાં ધરખમ વધારો થયો છે. જેમાં ઘટાડો થવો જોઈએ તેમાં વધ્યા છે અને જેમાં ઘટાડો થવો જોઈએ એમાં વધ્યા છે. ઇટ્સ કાઇન્ડ ઓફ વાઇસ વર્સા, કારણ કે ડી ગ્રેડમાં આપણે ઓલવેઝ શું ધારીએ કે ઓછા માર્ક ધરાવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અને વધુ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા વધે. બટ અહીંયા કંઈક ઊંધું જ પિક્ચર દેખાઈ રહ્યું છે. તો આ રીતનું કંઈક રિઝલ્ટ તમે જોઈ શકો છો. નિયમિત વિદ્યાર્થીઓનું ગ્રુપ વાઇઝ પરિણામમાં ટોટલ કેટલા વિદ્યાર્થીઓ આપેલી હતી? 36000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલ હતી અને 33000 વિદ્યાર્થીઓ પાસ થયા હતા, એટલે કે 91%. અને કુલ મળીને વાત કરી તો 1,725 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એમાંથી 1,575 વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી અને 83,83,987 લોકોએ પરિણામ પાસ થયેલ છે. હવે જો અહીંયા ગર્લ્સ વર્સિસ બોયઝની વાત કરી તો કુલ આપણે વાત કરી લઈએ ડાયરેક્ટ ગર્લ્સનું કેટલું રહ્યું છે 83.20 અને બોયઝનું રહ્યું છે 83.79. તો આ કંઈક ડિફરન્સ તમે જોઈ શકો છો અને અહીંયા પર સ્ટેટિસ્ટિકલ ડેટા તમને જોવા મળે છે. એ ગ્રુપનું રિઝલ્ટની વાત કરીને તો એ ગ્રુપનું રિઝલ્ટ 1.79% વધ્યું છે અને એન્જિનિયરિંગ માટે કેટલા સ્ટુડન્ટનું મેરિટ બનશે? તો એન્જિનિયરિંગ માટે બનશે 31,500 સ્ટુડન્ટનું મેરિટ બનશે. અહીંયા તમે આર્ટિકલ પરથી જોઈ શકો છો. એ ગ્રુપમાં 1457 વિદ્યાર્થીઓ ઓછા પાસ થયેલા છે. હવે અહીંયા પણ નીચે કમ્પેરિઝન આપેલી છે 2025 વર્સિસ 2024. તો અહીંયા તમે જોઈ શકો છો એ ગ્રુપ અને બી ગ્રુપમાં તો પાછળના વર્ષે એ ગ્રુપમાં 629 હતા, જ્યારે આ વર્ષે 429 છે. તો હવે અહીંયા બધું જ A1 A2 કમ્પેર નથી કરવું, તમે વિડીયો પોઝ કરીને અહીંયા જોઈ શકો છો શું રીતનો ચેન્જીસ છે. બટ એક વસ્તુ છે કે A1 અને A2 માં જો વિદ્યાર્થીઓની સંખ્યા વધવાની બદલે ઘટી છે અને ડી ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવાને બદલે વધી છે, આ રિઝલ્ટ ઉપરથી ચોખ્ખું જણાય આવે છે અને આ ડેટા તમારી સામે સ્ક્રીનની ઉપર પણ છે, તો જેના ઉપરથી પણ તમે જોઈ શકો છો. આ સિવાય એક આપણે કમ્પેર કરી લઈ. બી ગ્રુપમાં ઓલમોસ્ટ ન્યુટ્રલ રહ્યું છે. બી ગ્રુપમાં પાછળના વર્ષે 404 વિદ્યાર્થીઓ હતા, જ્યારે આ વર્ષે 402 વિદ્યાર્થીઓ જોવા મળેલા છે. તો આ કંઈક આ રીતનો ડેટા રજૂ થયેલો છે. હવે 10%થી પણ ઓછું ધરાવતી સ્કૂલની વાત કરી તો ઈ સ્કૂલની સંખ્યા પણ વધી ગઈ છે. કેટલી થઈ? 34 થઈ ગઈ છે. ધોરણ 12 સાયન્સમાં 10%થી ઓછું પરિણામ ધરાવતી સ્કૂલોમાં રાજ્યમાં સંખ્યા 34 થઈ ગઈ છે અને ગયા વર્ષે આ સંખ્યા કેટલી હતી? માત્ર ને માત્ર 27 હતી, જ્યારે 100% પરિણામ ધરાવતી સ્કૂલોની સંખ્યા 194 થઈ છે, જે ગયા વર્ષે 127 હતી. તો આ પણ તમે જોઈ શકો છો કે એ 100% ધરાવતી સ્કૂલોની સંખ્યા સારી એવી આગળ વધી છે. અગર દિવ્યાંગની વાત કરીએ તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ પણ A1 ગ્રેડ મળેલ છે, પણ એ પણ ઘણું સારું કહેવાય. હવે અહીંયા તમે આ ફોટો જોઈ શકો છો. આ ડેટા આપણે ઓલરેડી કમ્પેર કરી લીધો છે. હવે નીચે જોઈએ તો નીચે શું લખેલું છે કે ગુજકેટમાં 1279 વિદ્યાર્થીઓને 99 થી પણ વધુ પર્સન્ટાઇલ છે. ઓકે, અને પણ એમાં પણ ઘટાડો થયો છે. ગયા વર્ષ કરતા આ વર્ષમાં 221 સ્ટુડન્ટ ઘટ્યા છે, તે તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ શકો છો. હવે આપણે ગુજકેટ ઉપર આવી જાય તો ગુજકેટમાં પહેલા કમ્પેર કરી લઈએ. ઓકે, કેટલા સ્ટુડન્ટ હતા, કેટલા સ્ટુડન્ટ આ વર્ષે છે, પાછળના વર્ષે હતા, એ બધું આપણે જોઈએ. બટ આપણે પહેલા સામાન્ય કમ્પેર કરી લઈએ. 2024માં એ ગ્રુપમાં 510 વિદ્યાર્થીઓને 99 થી વધારે પર્સન્ટાઇલ હતી. આ વર્ષે 489 થઈ ગઈ છે, 489. ઠીક છે. હવે પાછળના બી ગ્રુપની વાત કરીએ તો 990 હતા, તો આ વર્ષે આ છે 790. તો કંઈક આ રીતે ઘટાડો જોવા મળેલ છે. ઘણો બધો ઘટાડો હું કહી શકીશ. પાછળના વર્ષ કરતા આ વર્ષમાં ઘણો બધો ઘટાડો જોવા મળેલ છે. હવે આમાં પેપર ડિફિકલ્ટી હોઈ શકે છે, નંબર ઓફ સ્ટુડન્ટ્સ પણ ઓછા હોઈ શકે છે, વધારે હોઈ શકે છે. આ બધું મેરિટ છે એ આગળ ઘણા બધા ફેક્ટર ઉપર ડિપેન્ડ થશે કે કેટલા સ્ટુડન્ટે એક્ઝામ આપી હતી, કેટલા સ્ટુડન્ટને 99 PR આપી છે. આ બધું આગળ જઈને કમ્પેર થશે અને એના ઉપરથી જ મેરિટ રિલીઝ થશે.
થશે. બરાબર, મેરિટની વાત આપણે આગળના કોઈ વિડીયોમાં કરી લેશું. હવે સૌથી પહેલા વાત કરી લઈએ તો ગુજકેટમાં ટોટલ 1,29,912 સ્ટુડન્ટ નોંધાયા હતા. બરાબર, 29,912 યાદ રાખજો, અને એમાંથી 26,197 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તો આ કંઈક વાત આપણે કરી છે કે કેટલા સ્ટુડન્ટે પરીક્ષા આપેલી હતી અને કેટલા સ્ટુડન્ટ એમાંથી હાજર રહ્યા હતા. બટ સામે તમે જુઓ ને તો પાછળના વર્ષ કરતાં આ વર્ષે રજિસ્ટ્રેશન પણ ઘણું ઘટ્યું છે. મતલબ પાછળના વર્ષે એમ યાદ રાખો 1.38 લાખ હતા, તો આ વર્ષે કેટલા છે 1.29 લાખ. તો ટોટલ આમ જોવા જઈએ ને તો ઘણા બધા ઓલમોસ્ટ 9,000 સ્ટુડન્ટ જેટલા ઓછા રજીસ્ટ્રેશન થયા હતા. બરાબર, તો આનું પણ બધું ફેક્ટર કન્સિડર થશે આપણે જ્યારે વાત કરીશું કઈ રીતનું છે તેમાં આ બધા પણ કન્સિડર થશે. મેરિટ ઉપર જશે કે નીચે તેમાં આ બધું પણ ઘણું બધું ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. બરાબર, બાકીની બધી ડિટેલ્સ મેં તમને ઓલરેડી પ્રોવાઈડ કરી લીધી છે. આ સિવાય કંઈ ડાઉટ છે then definitely you can feel free to ask me in the comment section. Thank you. Bye bye.